હેલો સ્ટુડન્ટ, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટમાં આપણે રિલેશન ટોપિક પૂરો કર્યો હતો. આજે આપણે વાત કરીશું વિધેયની. વિધેયની બેઝિક જે ડેફિનેશન છે તે ધોરણ 11માં તમે ભણી ગયા છો, છતાં એક વખત રિવાઇઝ કરાવી દઉં. જો વિધેયની વ્યાખ્યા આ રીતે થશે: આર સબસેટ એ ક્રોસ બી અને એક્સને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળવી જોઈએ. ઓકે, તો વિધેય કહેવાય. હવે જે આ લેક્ચર છે, વિધેય કોને કહેવાય, કઈ રીતે ચેક થાય, તેના માટે ITF ઇન્વર્સ ત્રિકોણમિતીય વિધેયનો જે પહેલો લેક્ચર છે એમાં બહુ વ્યવસ્થિત એકદમ સમજાવેલું છે ગ્રાફ દોરીને. અત્યારે આપણે બેઝિક એની વ્યાખ્યા ખાલી અહીંયા દર્શાવી દઈએ અને એક ઉદાહરણથી સમજી લઈએ કે સપોઝ આ ગણ છે 1 2 3 અને અહીંયા છે બી એ બી. ઓકે, અને એક અહીંયા આપેલું છે એફ આપેલું છે 1A 1B 2B. ઓકે, પહેલી વસ્તુ તો આનો અર્થ થાય સંબંધ. વિધેય થવા માટે પહેલાં તો સંબંધ હોવો જોઈએ. સંબંધના અમુક પ્રકારોમાંથી જ વિધેય બને છે. ચલો, પહેલી વસ્તુ આ સંબંધ છે. સંબંધ એટલે આ A ક્રોસ બીનો ઉપગણ હોવો જોઈએ. સંબંધ છે. વિધેય માટે મેં શું કીધું? એક્સને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ. એટલે અહીંયા એક્સને સંગત જુઓ, બે જોડ આવી ગઈ. એક્સ એટલે પહેલો ઘટક, એક્સને સંગત એ પણ આવે છે અને બી પણ આવે છે. તો આ જે વસ્તુ છે તે સંબંધ છે પણ વિધેય નથી. ઓકે, ધારો કે આ રીતે આપે તો અહીંયા ફોર ઓલ આવશે. ફોર ઓલ એક્સને સંગત 1A 2B 1A 1B 2B 1A 2B. તો આ વસ્તુ પણ સંબંધ છે, તમને ખબર જ છે, આપણે ચેક કરતા શીખી ગયા છીએ. વિધેય ચેક કરો. એક્સને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ છે, 1ને સંગત એ છે, 2ને સંગત બી છે. એટલે એક્સ રિપીટ ન થવો જોઈએ, તો પણ આ વસ્તુ વિધેય નથી. કેમ? એક્સ રિપીટ ન થવો જોઈએ ને બધા એક્સ આવી જવા જોઈએ. આમાં કોણ બાકી રહી જાય છે? 3 બાકી રહી જાય છે. ચલો, હવે અહીંયા 1A પછી 1A 2B અને 3B. તો આ વસ્તુ સંબંધ પણ થશે, સંબંધ છે અને વિધેય પણ છે. ખ્યાલ આવ્યો? બધા એક્સ આવી ગયા અને કોઈ એક્સ રિપીટ નથી થતો. વાયનું નથી જોવાનું. ચલો, હવે આપણે જે ટેક્સ્ટ બુક આધારિત ક્વેશ્ચન છે તે પહેલાં કરી લઈએ. તેના માટે બે વ્યાખ્યા સમજીએ. પહેલી વ્યાખ્યા એક વિધેયની. આને 1-1 ફંક્શન કહેવાય અથવા ઇન્જેક્ટિવ પણ કહેવાય. ઇન્જેક્ટિવ અથવા 1-1 પણ કહેવાય. જો f(x1) બરાબર f(x2) તમે ધારી લો અને x1 બરાબર x2 સાબિત કરી દો તો f એ એક વિધેય છે. એક વિધેય છે. આ સાબિતીની રીત છે. પણ ઇન શોર્ટ તમને કહું, એક વિધેય એટલે વાય રિપીટ ન થવો જોઈએ. હવે જુઓ, આ વિધેય છે. વિધેય એટલે એક્સ રિપીટ ન થવો જોઈએ. અને એક વિધેય એટલે એક્સ રિપીટ ન થવો જોઈએ અને વાય રિપીટ ન થવો જોઈએ. એક બનાવવા પહેલાં વિધેય તો બનાવવું પડશે ને. ઓકે, તો આ છે તે વિધેય છે પણ એક વિધેય નથી, કારણ કે વાય રિપીટ થાય છે. વાય એટલે જવાબ. ખ્યાલ આવ્યો? બીજો પ્રકાર છે અનેક વિધેય. અનેક વિધેય. અને મેની વન ફંક્શન કહેવાય. આને 1-1 ફંક્શન કહી શકો. મેની વન ફંક્શન. f(x1) = f(x2) હોય અને x1 અને x2 સમાન ન હોય, જેમ કે અહીંયા
જુઓ 2 અને 3 સમાન નથી પણ એના જવાબ સમાન છે. એફ ઓફ x1 એટલે આ y અને આ પણ y. અહીંયા x સમાન નથી પણ y સમાન છે. તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય? અનેક એક વિધેય. અનેક એક વિધેય. તમને બાકીની બેઝિક ચર્ચા મેં ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં કરી જ દીધી છે. આખો લેક્ચર લીધેલો છે એક. તે એવું લાગે તો એક વખત રિવાઇઝ કરી લેજો પહેલો લેક્ચર. જેમ કે આ બધી ચર્ચા મેં કરી લીધી છે. એફ ફ્રોમ એ ટુ બી હોય અને એફ એક્સ બરાબર વાય હોય, એફ એક્સ બરાબર વાય, તો આ જે છે એને પ્રદેશ કહેવાય. પ્રદેશ એટલે ડોમેન. અને આ જે છે એને કોડોમેન કહેવાય. કોડોમેન એટલે સહપ્રદેશ. અને આ જે છે તે વિધેયનું સૂત્ર છે. ઓકે, અહીંયા એક્સ એમાંથી લેવાનો હોય, એક્સ ડોમેનમાંથી લેવાનો હોય, અને સામે જે જવાબ આવે એને શું કહેવાય? રેન્જ. અને રેન્જ હંમેશા કોડોમેનનો સબસેટ હોય. ઇક્વલ પણ થઈ જાય, કોડોમેનનો સબસેટ હોય. સૌથી મોટો સહપ્રદેશ આ જે છે પ્રદેશ, આ સહપ્રદેશ. પ્રદેશ અને સહપ્રદેશમાંથી વિસ્તાર અને સહપ્રદેશમાંથી મોટું કોણ? તો કે સહપ્રદેશ મોટો થશે. ક્યારેક સરખો પણ થશે. ચલો ત્રીજું, વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય અને ઓન ટુ ફંક્શન કહેવાય. ઓન ટુ ફંક્શન અથવા સર્જેક્ટિવ પણ કહેવાય આને. સર્જેક્ટિવ. ઓકે, એક એકને ઇન્જેક્ટિવ અને 1 1 અને ઓન ટુ અને સર્જેક્ટિવ. આમાં તમારે એટલું સાબિત કરી દેવાનું, સહપ્રદેશ બરાબર વિસ્તાર. બસ, તો આ વ્યાપ્ત વિધેય થઈ જાય. અને પરીક્ષામાં લખવા માટે હું કહીશ કે કઈ રીતે બોર્ડમાં લખવાનું, ઇક્વેશનમાં જોશું. એફ એક્સ બરાબર વાય સાબિત કરી દેવાનું. ફોર્થ, અવ્યાપ્ત વિધેય. અવ્યાપ્ત વિધેય. હવે તમને ખ્યાલ આવી જાય, વ્યાપ્ત ન હોય અને અવ્યાપ્ત કહેવાય. ઇન્ટુ ફંક્શન. ઇન્ટુ ફંક્શન. ઓકે, ચલો. સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ વિસ્તાર. સહપ્રદેશ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ વિસ્તાર. એને અવ્યાપ્ત વિધેય કહેવાય. એક એક કોને કહેવાય? કે જેમાં જવાબ રિપીટ ન થવો જોઈએ, એનો એ જવાબ પાછો ન આવવો જોઈએ. ખ્યાલ આવે? એને એક એક કહેવાય. અને વ્યાપ્ત એટલે સહપ્રદેશ બરાબર વિસ્તાર. જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો આનું કમ્બાઇન ઇંગ્લિશ નેમ બાયજેક્ટિવ ફંક્શન છે. બાયજેક્ટિવ ફંક્શન. એક એકને ઇન્જેક્ટિવ, વ્યાપ્તને સર્જેક્ટિવ, અને બંનેને કમ્બાઇન બાયજેક્ટિવ પણ કહેવાય. અવ્યાપ્તને ઇન્ટુ ફંક્શન કહેવાય. ઓકે, એટલું તમે કોપી કરો, પછી ક્વેશ્ચન કરીએ. ચલો 1.2 સ્ટાર્ટ કરીએ. 1.2 પ્રશ્ન 1. વિધેય આપેલું છે એફ આર સ્ટારથી આર સ્ટાર. આર સ્ટાર જે છે તે વાસ્તવિક સંખ્યા માઇનસ શૂન્ય. આમાં વાસ્તવિક સંખ્યા છે પણ શૂન્ય નથી. આર સ્ટાર. ઓકે, ઇન શોર્ટ આર સ્ટાર એટલે એ લોકો એમ કહેવા માગે છે આર માઇનસ 0. અને ફંક્શન આપેલું છે એફ એક્સ બરાબર 1/x. તો એક એક અને વ્યાપ્ત ચેક કરવાનું છે. હવે સમજો કે પહેલાં આપણે આપણી રીતે વિચાર લેવાનું. અહીંયા 5 મૂકો.
સિમ્પલ વિચારવા માટે કહું છું. 5 મૂકો તો 1/5 થાય. હવે તમારે ઉલટું વિચારવાનું. એક એક ચેક કરવું હોય ને તો અનેક એક બનાવવાની ટ્રાય કરવાની. વિચારો 1/5 પાછો જવાબ ક્યારે આવે? એક્સની કઈ કિંમત અહીંયા મૂકો તો પાછા 1/5 આવે? તમે કહો સર 5. બીજી કઈ કિંમત મૂકો તો હું એમ પૂછું છું. એક્સની બીજી અહીંયા કઈ કિંમત મૂકો તો 1/5 આવે? નો આવે. સિમ્પલ વસ્તુ છે. તમે બીજી ગમે એ કિંમત મૂકો જવાબ બદલાઈ જશે. અને જવાબ બદલાઈ જાય દરેક વખતે એટલે વિધેય એક એક કહેવાય. પહેલાં આપણે ચેક કરી લેવાનું આપણી રીતે. હવે સમજો કે અહીંયા એક્સ બદલો તો આ એક્સ બદલે કે ન બદલે? બદલે જ ને. પણ આવું આપે તો નોય બદલે. જેમ કે અહીંયા 1 મૂકો તો અહીંયા 1 આવે ને -1 મૂકો તોય 1 આવે. પછી પ્રદેશ પર આધાર રાખે. આ કિંમતો આપણે પ્રદેશમાંથી લેવાની હોય. જેમ આગળ વધતા જશો તેમ ચર્ચા થશે. આ ખ્યાલ આવ્યો? પહેલાં આપણી રીતે નક્કી કરી લેવાનું કે અહીંયા બદલશો તો આ બદલશે કે નહીં બદલે? બદલી જશે. દેખાય? અહીંયા ચેન્જ કરશો એટલે અહીંયા ચેન્જ થઈ જશે. તો વિધેય એક એક હોય. અથવા કેવી ટ્રાય કરવાની? અનેક એક બનાવવાની. બોલો અહીંયા કઈ કિંમત મૂકો તો 1/5 આવે? 5 સિવાયની. હો, ખ્યાલ આવે છે? તો એવી કિંમત તમને નહીં મળે. માટે અહીંયા આપેલ વિધેય એક એક છે. હવે સાબિત કઈ રીતે કરવાનું? તો f(x1) બરાબર f(x2) ધારી લેવાનું. f(x1) બરાબર f(x2) ધારી લેવાનું. ઓકે, અને x1 બરાબર x2 સાબિત કરી દેવાનું. પણ પહેલાં આપણે ચેક કરવાનું, પછી આ સાબિતી દર્શાવવાની. ચલો, અહીંયા થશે 1/x1 ઇક્વલ્સ ટુ 1/x2. માટે સાબિત થઈ ગયું x1 બરાબર x2. માટે f એ એક એક વિધેય છે. f એ એક એક વિધેય છે. ચલો, વ્યાપ્ત માટે વિસ્તાર મેળવીએ. એક બીજી રીત છે એ પછી જોશું. પહેલાં આ રીત જોઈ લઈએ આપણે, સિમ્પલ રીત. વિસ્તાર. વિસ્તાર એટલે અહીંયા x મૂકતો જવાનો. ચલો, x બિલોંગ્સ ટુ શું આપેલું છે? r-0. તો 1/x ક્યાંથી થાય? 1/x પણ r-0 માંથી જ થાય. વિચારજો, સંખ્યા મૂકી જોજો 4-5 એટલે ખબર પડી જશે. તો 1/x એટલે આ હતું આપણું વિધેય હતું. તો fx પણ r-0 માંથી જ થશે. તો અહીંયા વિસ્તાર બરાબર શું થઈ ગયું? સહપ્રદેશ. માટે f એ વ્યાપ્ત છે. અથવા બીજી રીત, ચલો, તમારે સહપ્રદેશ r-0 છે ને. બોલો અહીંયા 10 કઈ રીતે જવાબ આવે? 0.1 મૂકો, 10 આવી ગયા. 10 આમાં હોય. આ બધી સંખ્યા અહીંયા આવી જશે. જે જવાબ લાવવો હોય તમારે. ધારો કે અહીંયા 2 લાવવા છે તો એક્સને કેટલા મૂકવાના? હાફ. એક્સને હાફ મૂકો તો 2 આવી જાય. એમ પણ વિચારી શકો કે આ જે છે એ આના બરાબર થાય છે કે નહીં. આ સહપ્રદેશ હોય. ઓકે, વ્યાપ્ત છે. હવે આમાં સવાલ એમ પૂછ્યો છે કે જો અહીંયા n to n કરવામાં આવે. પહેલા જ પ્રશ્નમાં સવાલ બીજો એમ પૂછેલો છે, સહપ્રદેશ r* જ રહે. હવે લોકોએ વિધેય આમાં નવો ક્વેશ્ચન બનાવીને એમ કહે છે આ n કરી દો અને આ r* કરી દો. તો આ વિધેય એક એક થાય કે નહીં? હા, એક એક તો થશે જ. એક એકમાં કોઈ તકલીફ નહીં થાય. દેખાય છે? એક એકમાં કોઈ તકલીફ નથી થવાની. ચલો, 1 મૂકો. કિંમતો ક્યાંથી લેવાની હોય? પ્રદેશમાંથી લેવાની હોય. યાદ રાખજો. 1 મૂકો તો 1 આવશે. 1 મૂકો તો 1 આવશે. 2 મૂકો તો હાફ આવશે. 3 મૂકો તો 1/3 આવશે. બોલો, આ કિંમત પાછી ક્યારે આવવાની? એક જ વાર આવવાની. જો કોઈ એક કિંમત બીજી વાર આવી જાય તો તે અનેક એક કહેવાય. તો આ કિંમત પાછી ક્યારેય નથી આવવાની. એટલે અહીંયા વિધેય તો એક એક થશે જ. અહીંયા f એ એક એક તો થશે જ. સાબિતી આ લખી દેવાની. નહીં લખો તો પણ ચાલશે, કમ્બાઈન જ પ્રશ્ન છે. f એ એક એક છે આ કેસમાં. વ્યાપ્ત માટે જુઓ, હું રેન્જ મેળવું. વિસ્તાર મેળવવા હું પહેલાં એનું સૂત્ર લખું. સૂત્ર શું છે? fx = 1/x. ઓકે, હવે હું રેન્જ લખું છું
રેન્જ લખું છું, ફંક્શનની રેન્જ. ઓકે, તો અહીંયા 1 મૂકો તો 1 આવશે, 2 મૂકો તો હાફ, 3 મૂકો તો 1/3, 4 મૂકો તો 1/4. ઓકે, જુઓ તો આ બે સરખું થશે? સરખું ક્યારેય નહીં થાય. તમે અહીંયા પણ વિસ્તાર આ રીતે લખી શકો, પરંતુ અહીંયા ખાલી 1, 2, 3 એવું અહીંયા નહીં મૂકવાનું. અહીંયા 0.1, 0.2, 0.5, 0.3 બધું મૂકવું પડે, એટલે મેં કમ્બાઈન લખી દીધું છે. તો અહીંયા લખી શકો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નહીં થાય. જેમ કે આમાં 2 આવતા જ નથી. જુઓ આમાં 2, આનો જવાબ 2 ક્યારે આવે વિચારો. fx = 1/x છે, તો આનો જવાબ 2 ક્યારે આવે? તો x બરાબર તમે કેટલા મૂકો? હાફ મૂકો ત્યારે 2 આવે. પણ હાફ મૂકી ન શકો, કારણ કે કિંમતો મૂકવાની હોય પ્રદેશમાં, પ્રદેશમાં હાફ નથી, પ્રાકૃતિક સંખ્યા છે. ખ્યાલ આવ્યો? એટલે એમ વિચારો, એક સંખ્યા વિચારી લો તો પણ ચાલે કે આના વિસ્તારમાં 2 નથી અને સહપ્રદેશમાં 2 છે. બસ વાત પતી ગઈ. કોપી ટુ કોપી થાય 2 તો જ વ્યાપ્ત થાય. તો અહીંયા આવશે વ્યાપ્ત નથી. આખું એક અને વ્યાપ્ત માટે પ્રદેશ અને સહપ્રદેશ ખાસ જોવાનો. વિધેયનું એ હોય પણ જવાબ બદલી જાય. પહેલો જ પ્રશ્ન તમને આ વસ્તુ સમજાવે છે. ઓકે, ગોખીને નહીં જવાનું કે ભાઈ આ એક ને આ વ્યાપ્ત હતું. ચલો, બીજો આપ્યો છે f(n)(n) f(n)(n) fx = x². ઓકે, ચલો હવે વિચારો, કોઈ એક સંખ્યા મૂકી દો. f(1) કેટલા થાય? 1. f(1) થશે 1. હવે વિચારો કે પાછા 1 ક્યારે આવે? તો કે તમે -1 મૂકો ને તો પાછા 1 આવે. પણ તો તમને એમ થશે જવાબ રિપીટ થયો, આવું થવા મળશે અનેક એક વિધેય. પણ અહીંયા જોવાનું, -1 તમે મૂકી ન શકો. તમારી કિંમતો શેમાંથી મૂકવાની હોય? પ્રદેશમાંથી. ઓકે, માટે અહીંયા તમે આ વસ્તુ કરી શકશો નહીં. અહીંયા વિધેય એક થઈ જશે. 1 મૂકો તો 1 આવશે, 2 મૂકો તો 4 આવશે, 3 મૂકો તો 9 આવશે. ફરી પાછા 9 ક્યારે આવે? -3 મૂકો તો, પણ -3 મૂકવાની ના પાડી છે. એટલે તમને ખબર પડી ગઈ વિધેય એક છે. હવે સાબિત કરી દઈ. કઈ રીતે? f(x1) = f(x2) ધારી લેવાનું. તો અહીંયા થશે x1² = x2². વર્ગ દૂર કરો તો ખરેખર પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા બિલોંગ્સ ટુ n છે એટલે પ્લસ ઓર માઇનસ નહીં આવે. માટે f એ 1 છે. 1 છે. ઓકે, હવે હું વિસ્તાર લખું. વિસ્તાર n હોય ને ત્યારે ગણમાં જ લખી દેવાનો. અંતરાલમાં તો વિસ્તાર ક્યારે આવે? r હોય, q હોય, r ને q જેવા હોય ત્યારે અંતરાલમાં આવી શકે. પણ n અને z હશે ત્યારે ગણમાં જ વિસ્તાર આવશે. ચલો, અહીંયા 1 મૂકો તો 1 આવશે, 2 મૂકો તો 4, 9, 16 આ વિસ્તાર આવશે. જુઓ તો આ સહપ્રદેશ જેવો થાય છે? નથી થતો. એવું નહીં કે આ સહપ્રદેશમાં હોવો જોઈએ. વિસ્તાર તો સહપ્રદેશમાં હોય જ, પણ બંને કોપી ટુ કોપી થવા જોઈએ. જેમ કે આમાં 2 નથી અને સહપ્રદેશમાં 2 છે, બસ એટલું જ કાફી છે વ્યાપ્ત નથી એવું કહેવા માટે. કોઈ એક ઘટક મિસમેચ થાય તો વ્યાપ્ત નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ જ વિધેય આપેલું છે z માટે. થર્ડ ક્વેશ્ચનમાં આ બધું તમને કન્સેપ્ટ સમજાવે છે. આવું પૂછાય નહીં, પણ તમને ખબર પડવા માટે આ સમજાવે છે. બહુ ઓછું કદાચ MCQમાં પૂછાય આવા પ્રશ્ન. ચલો z માં હવે અહીંયા તમને ખબર પડી ગઈ આ એક નથી. કેમ ખબર પડી? 1 મૂકો તો 1 આવે, -1 મૂકો તો 1 આવે. તો લખી દેવાનું f એ 1 નથી. સાબિતી ક્યારે આપવાની? 1 સાબિત કરવું હોય તો. બાકી ખોટું પાડવું હોય તો ઉદાહરણ આપી દો. આ ઉદાહરણ આપી દીધું. 1 મૂકતા 1 આવે, -1 મૂકતા 1 આવે. અહીંયા x અલગ અલગ મૂક્યો પણ y સરખો આવ્યો, માટે f એ 1 નથી. હવે વિસ્તાર મેળવો. જુઓ વિસ્તાર. ચલો અહીંયા 0 મૂકો. 0 મુકાયો કારણ કે અહીંયા z છે. 0 મૂકો તો 0 આવે. પછી 0 મૂકો તો 0 આવશે. 1 મૂકો તો 1, -1 મૂકો તોય 1, પછી 4, પછી 9 અપ ટુ આ રીતે આવશે. તો આ જે છે અહીંયા લખી શકો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સપ્રદેશ.
માટે એફ એ વ્યાપ્ત નથી. ઓકે, થર્ડ એફ ઝેડ ટુ ઝેડ સોરી આર ટુ આર એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. ઓકે, ચલો હવે અહીંયા એક એક તો થવાનું જ નથી. સિમ્પલ 1 મૂકો શું આવે 1, -1 મૂકો તો પણ 1, માટે એફ એ એક નથી. વ્યાપ્ત માટે આનો વિસ્તાર મેળવો તો વિસ્તાર એટલે આનો જવાબ ક્યારેય ઋણ આવે. આની મિનિમમ કિંમત કેટલી 0, તો તમે એમ લખી શકો x² બિલોંગ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. લખી શકો કે ન લખી શકો? તો અહીંયા તમે કહી શકો કે વિસ્તાર આવ્યો 0 ટુ ઇન્ફાઇનાઇટ. વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. સહપ્રદેશ કોણ છે? r એટલે -ઇન્ફાઇનાઇટ ટુ +ઇન્ફાઇનાઇટ, માટે એફ એ વ્યાપ્ત નથી. જો અહીંયા x³ હોત તો એક એકય થાત અને વ્યાપ્તય થાત. ખ્યાલ આવે છે? કોપી કરો. આનો જુઓ આપણે ગ્રાફ જોઈએ. એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેરનો ગ્રાફ આ રીતે થાય. દેખાય? હવે એક એક માટે વિધેય માટે શિરોલંબ રેખા દોરવાની હોય. યાદ કરજો લેક્ચર ITF નો. શિરોલંબ રેખા બે બિંદુમાં છેદે તો તે વિધેય ન હોય. અહીંયા ગમે એ શિરોલંબ રેખા દોરશો એક જ બિંદુમાં જ તો આ વિધેય છે. અને એક એક વિધેય માટે સમક્ષિતિજ રેખા દોરવાની. કેવી? પાછી નીચે નહીં દોરવાની. સમક્ષિતિજ રેખા એકથી વધુ બિંદુમાં છેદે તો વિધેય ન હોય. અહીંયા સમક્ષિતિજ રેખા કેટલા બિંદુમાં છેદી જાય છે? 2 બિંદુમાં. સોરી, એક એક વિધેય ન હોય. વિધેય તો છે તે એક એક વિધેય નહીં થાય. હવે આની હાઇટ જુઓ. આની હાઇટ છે 0 થી ઇન્ફાઇનાઇટ. હાઇટ એટલે વિસ્તાર. આ હાઇટ 0ની હોય. હાઇટ એટલે વાયની કિંમતું. આ વાય બરાબર 0 થી અહીંયા ઉપર વાય બરાબર શું હોય? ઇન્ફાઇનાઇટ. ગ્રાફ પરથી પણ તમે વિચારી શકો. Okay, student, question number 4. A 2.1, 2.2, 2.3. હવે 2.4. 2.4 માં વિધેય આપેલું છે આ રીતે. fx ઇઝ ઇક્વલ્સ ટુ f આપેલું છે f n to n fx ઇઝ ઇક્વલ્સ ટુ x³. ઓકે, આ 2.4 માં આપેલું છે. અને 2.5 માં આપેલું છે f z ટુ z. આપણે 3 પ્રશ્ન કરી દઈએ. 2.6 આપેલો નથી પણ આપણી રીતે બનાવી દઈ. 2.5 f z ટુ z fx ઇઝ ઇક્વલ્સ ટુ x³. ઓકે, ચલો પછી 2.6 ટેક્સ્ટબુકમાં નથી પણ આપણી રીતે એક ક્વેશ્ચન બનાવીને મૂકી દઈએ. 2.6 f r ટુ r fx ઇઝ ઇક્વલ્સ ટુ x³. ઓકે, ચલો હવે આમાં ચેક કરતા જાઓ. ચલો અહીંયા 1 મૂકો તો 1 આવશે, 2 મૂકો તો 8 આવશે, 3 મૂકો તો 27 આવશે. બોલો અહીંયા કઈ એવી સંખ્યા મૂકો? ધારો કે અહીંયા જવાબ 1 મૂકવાથી 1 આવે છે પહેલા દાખલામાં, તો પાછો 1 ક્યારે આવે? કયો એવો બીજો x મૂકો અહીંયા કે જવાબ 1 આવે? તો કોઈ પણ નહીં. તમે સમજી શકો, આટલું વિચારી શકો તમે. ઓકે, માટે આ એક એક છે સાબિત કરી દઈએ. f of x1 બરાબર f of x2
તો અહીંયા થઈ જશે x1 ક્યુબ બરાબર x2 ક્યુબ, x1 બરાબર x2. ઓકે, માટે AF એ 1 1 છે. અહીંયા પણ સેમ ટુ સેમ આ સાબિતી કોપી, આ પણ 1 1 થશે. જેમ કે 1 મૂકો તો 1 આવશે, 1 ક્યુબ. -1 મૂકશો તો -1 આવશે, જોજો 1 નહીં આવે. 2 મૂકો તો 8 આવશે, -2 મૂકો તો -8 આવશે. તો આ પણ 1 1 થશે, તો અહીંયા કોપી મારી દેજો. અને આ પણ બેઠો અહીંયા કોપી, અહીંયા પણ 1 1 થશે. ત્રણેય કેસમાં 1 1 થવાનું, ત્રણેય કેસમાં 1 1 વિધેય થવાનું છે. વ્યાપ્તની ચર્ચા કરીએ તો અહીંયા વિસ્તાર આવશે, અહીંયા વિસ્તાર આવશે. ચલો 1 પ્રદેશમાંથી કિંમતો મૂકતા જાઓ. n અને z હોય ત્યારે ડાયરેક્ટ ખબર પડે, 1 8 27 આ બધી કિંમત આવશે. તો અહીંયા વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સહપ્રદેશ. ઓકે, માટે AF એ વ્યાપ્ત નથી. ચલો પછી અહીંયા વિસ્તાર લખો. 1 1 તો આમાં બધામાં ચેક થઈ ગયું, આ જ મેથડ આવશે, બધામાં 1 1 થશે. ચલો વિસ્તાર અહીંયા લખીએ, 0 મૂકો તો 0, 1 મૂકો તો 1, પછી 8 27 આ રીતે આગળ વધતો જશે. અહીંયા -1 -8 આ પણ આવશે, ઘણી સંખ્યાઓ. ઓકે, તો અહીંયા પણ વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ આખો z આવવો જોઈએ, આખો z નથી આવતો, તો માટે AF એ વ્યાપ્ત નથી. અથવા સિમ્પલ વિચારો ને, આમાં સહપ્રદેશમાં 2 છે કે નહીં? સહપ્રદેશમાં 2 છે, હા છે. તો અહીંયા જવાબ 2 ક્યારે આવે? તમે અહીંયા 2નું ઘનમૂળ મૂકો તો જવાબ 2 આવે. પણ 2નું ઘનમૂળ મૂકી ન શકો, કિંમતો શેમાંથી મૂકવાની હોય? પ્રદેશમાંથી. પ્રદેશમાં 2નું ઘનમૂળ ન હોય, કારણ કે અહીંયા પ્રદેશ કોણ છે? n. એવું અહીંયા પણ વિચારી શકો. ચલો અહીંયા 1 1 છે, અહીંયા પણ 1 1 છે. હવે વ્યાપ્ત માટે અહીંયા જુઓ તો વ્યાપ્ત સાબિત કરવા માટે x બિલોંગ્સ ટુ r, તો x³ r માંથી જ થાય, બધા r આવી જાય. આ કોમન તમારે વિચારવાનું છે. વ્યાપ્ત સાબિત કરવા માટે તમારે વિસ્તાર જાતે વિચારવો પડશે. કેમ? ચલો આની અંદર બોલો, કોઈ એક સંખ્યા વિચારો. 100. કેટલા? 100 છે. અહીંયા જવાબ 100 ક્યારે આવે? મારે 100નું ઘનમૂળ મૂકવું પડે. આવી જાય 100, અને 100નું ઘનમૂળ મૂકી શકો, કારણ કે આમાં હોય આરમાં. ખ્યાલ આવે છે? -100 ક્યારે આવે? -100નું ઘનમૂળ મૂકો ભાઈ. બધી સંખ્યા અહીંયા આરની બધી સંખ્યા આવી જાય. બોલો કઈ સંખ્યા ન આવે? અહીંયા બધી આવી જાય. માટે AF એ વ્યાપ્ત છે. હવે વ્યાપ્ત સાબિત કરવાની બીજી રીત આ છે, fx બરાબર y સાબિત કરી દેવાનું. શું સાબિત કરી દેવાનું? fx બરાબર y. તો એ કઈ રીતે થશે એ આપણે જોઈએ. આ રીત ન દર્શાવો તો પણ ચાલે, પરંતુ અમુક મોટા ક્વેશ્ચન હશે NCERTમાં પૂછાય ચોપડીમાં, એમાં દર્શાવવાની. fx બરાબર y સાબિત કરી દેવાનું. પહેલાં આપણે નક્કી કરી લેવાનું વ્યાપ્ત છે કે નહીં, પછી સાબિત કરી દેવાનું. નકર અમુક કેસમાં તો સાબિત થઈ જાય પણ વ્યાપ્ત નહીં હોય. ચલો તમને ખબર પડી ગઈ આ વ્યાપ્ત છે, કારણ કે અહીંયા આખો r આવી જશે. ઇન્ફાઇનેટ મૂકશો તો ઇન્ફાઇનેટ આવી જશે, -ઇન્ફાઇનેટ મૂકશો તો -ઇન્ફાઇનેટ આવી જશે. માટે આનો વિસ્તાર r છે, વિસ્તાર બરાબર સહપ્રદેશ, માટે AF એ વ્યાપ્ત છે. સાબિત કરવા માટે શું કરવાનું? fx બરાબર y સાબિત કરવાનું. fx બરાબર y સાબિત કરવાનું. ઓકે, તો અહીંયા fx બરાબર x³ છે, તો મારે અહીંયા x ની કિંમત મૂકવી પડશે. હવે x ની કિંમત કઈ રીતે મૂકવાની? તો અહીંયા પહેલાં આપણે fx ને y કહી દેવાનું, x³. તો x બરાબર શું થાય? y નું ઘનમૂળ થાય. ઓકે, અહીંયા કિંમત મૂકો x ની કિંમત y નું ઘનમૂળ નો ઘન. તો અહીંયા fx બરાબર શું સાબિત થઈ ગયું? y. કંઈ નથી, આ રમાડવાના ધંધા છે. પહેલાં fx ને y કીધું, એમાંથી x મેળવવાનો અને એનો એ જ x પાછો રકમમાં મૂકવાનો છે, fx બરાબર y. આ રીતે વ્યાપ્ત સાબિત કરવાની મેઇન મેથડ છે. શું કરવાનું? fx ને y કહી દેવાનું, x મેળવવાનો અને એ જ x રકમમાં મૂકીને fx બરાબર y સાબિત કરી દેવાનું. પણ આવું ક્યારે કરવાનું?
કે તમને ખબર પડી જાય આ વ્યાપ્ત છે પછી સાબિત કરવાનું. બાકી બધા કેસમાં સાબિત થઈ જશે લગભગ. ચલો, મોસ્ટ ઓફ કેસમાં, બધામાં તો નહીં થાય. હવે આને થોડુંક એનાલિસિસ કરીએ કે fx બરાબર એક્સ ક્યુબનો ગ્રાફ આ રીતે હોય. દેખાય? આ વધતું વિધેય છે. વધતું ઘટતું કઈ રીતે ખબર પડે? આનું વિકલન કરો. f' બરાબર શું થાય? 3x². તો વધતું વિધેય છે. માઇનસ ઇન્ફિનિટિવ મૂકો તો માઇનસ ઇન્ફિનિટિવ એ જવાબ આવે માઇનસ ઇન્ફિનિટિવ, અને પ્લસ ઇન્ફિનિટિવ એ જવાબ આવે પ્લસ ઇન્ફિનિટિવ. ઓકે, આ વધતું વિધેય છે. મેં શું કીધું હતું? એક એક માટે સમક્ષિતિજ રેખા દોરવાની. પહેલાં શિરોલંબ દોરી જોવાની. અહીંયા શિરોલંબ દોરો તો કોઈ પણ જગ્યાએ બે બિંદુમાં નહીં છેદે, માટે આ વિધેય તો છે જ. હવે એક એક વિધેય માટે સમક્ષિતિજ દોરો તો સમક્ષિતિજ પણ વધુમાં વધુ એક જ બિંદુમાં છેદશે, માટે આ એક એક વિધેય પણ છે. ચલો, આની હાઇટ -∞ થી +∞, માટે આ વ્યાપ્ત છે. આમની પરથી તમને એક વસ્તુ ખબર પડી કે વિધેય વધતું હોય ને તો એ એક એક જ હોય. તો તમને ક્વેશ્ચનમાં જ્યારે પૂછે કે આપેલું વિધેય વધે છે અને અજ્ઞાત મેળવો તો તમારે f' > 0 મૂકી દેવાનું. સોરી, એમ પૂછે કે આપેલ વિધેય એક એક છે. હવે આપેલું વિધેય એક એક હોય તો એક શક્યતા એ રહે કાં તો એ વધતું હોય, અને બીજી શક્યતા એ રહે કાં તો એ ઘટતું હોય. ઘટતું હોય તો પણ એક એક હોય, અને વધતું હોય તો પણ એક એક હોય. કારણ કે વધતું હોય તો જો સતત ઉપર જવાનું, જવાબ પાછો ક્યારેય ઈની નહીં આવે. જવાબ એટલે હાઇટ, પાછી ઈની હાઇટ ક્યારેય નહીં આવે. અને ઘટવામાં પણ પાછી ઈની હાઇટ નહીં આવે. જો વિધેય કન્ટિન્યુ વધતું હોય અથવા કન્ટિન્યુ ઘટતું હોય તો આપેલ વિધેય એક એક જ હોય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, કોપી કરી લો.